तापी जिले के सोनगत में आयोजित 31वें आदिवासी महोत्सव को लेकर सवाल उठने लगे हैं। राज्य स्तरीय इस कार्यक्रम का भव्य उद्घाटन राज्य मंत्री डॉक्टर जयराम भाई गामित के हाथों हुआ, लेकिन दर्शकों की कम मौजूदगी के कारण खाली कुर्सियां चर्चा का विषय बन गई। बताया जा रहा है कि बाद में कुर्सियां भरने के लिए स्कूलों से छात्राओं को बसों से लाकर बैठाया गया। कई दिनों की तैयारियों के बाद तापी जिले के सोंघात के हाई स्कूल मैदान में 31वें आदिवासी महोत्सव का आयोजन किया गया। 2 दिवसीय कार्यक्रम में गुजरात, राजस्थान, मध्य प्रदेश के आदिवासी कलाकारों के साथ साथ तापी जिले के आलमगुंडी और वानखेड़ा समूह के कलाकारों ने पारंपरिक नृत्य प्रस्तुत किए। महोत्सव में आदिवासी कला, संस्कृति और पारंपरिक खान पान की झलक भी देखने को मिली। सरकार का उद्देश्य ऐसे आयोजनों के माध्यम से युवाओं को आदिवासी संस्कृति से जोड़ना और परंपराओं को व्यापक पहचान दिलाना बताया है। हालांकि कार्यक्रम में दर्शकों की कम उपस्थिति चर्चा का विषय बनी रही। स्थानीय लोगों का कहना है कि पर्याप्त प्रचार प्रसार और मेहनत संव्यन होता तो कार्यक्रम में अधिक भीड़ जुट सकती थी। आज राज्य कक्षाનો 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજ અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જેમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકાર શ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્વની બની રહેશે અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એક અને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે।